ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જ રહેવાનું. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આજે પછી શરૂઆત કરી. ચા નાસ્તો બની ગયો પછી છોકરાઓ ગયા સ્કૂલે અને હવે આપણે કરશું ચા નાસ્તો. તો ચાલો બધાય ચા નાસ્તો આવી જાઓ બધાય. અને હા, ઘણા બધા વ્યુઅર્સ એમ કહેતા હતા કે તમે તો વિદેશથી જે લોકો કહે છે એમને જ કહો છો કે આવો આવો. અમે બધાને કહીએ છીએ કે આવો. બધા એડ્રેસ માંગે છે કે તમારું એડ્રેસ આપો, અમારે આવવું છે. પણ એનો ટાઈમ આવશે ને ત્યારે અમે એડ્રેસ આપીશું, એટલે થોડીક રાહ જોવો. અને બધાને વેલકમ છે. અમે કાંઈ એવું નથી કે બહારના છે એને જ કહે છે કે આવો. પણ એ લોકો ઘણા ટાઈમથી કહે છે કે અમારે આવવું છે એટલા માટે અમે એમને કીધું હતું કે આવજો તમે જ્યારે ઇન્ડિયા આવો ને ત્યારે. બાકી તો બધાને વેલકમ. આયના છે એ ગમે ત્યારે આવી શકે. અને જે ઘર જાતે ગોતી લે છે ને એ તો આવી જ જાય છે. જેને મળી છે એ આવી જાજો. એડ્રેસ વગર જ જો ઘર મળી જતું હોય તો એ લોકો આવી જાજો. ચાલો ચા પી લઈને તો ઠંડી થઈ જશે. આ છે મારી ચા, દૂધ, ઘીવાળી રોટલી છે, ઘીવાળી બ્રેડ છે. આટલું છે આજે ચા નાસ્તામાં. બાય. ચા નાસ્તો કરીને ઘરનું બધું કામ પતાવી દીધું અને કેવિનના પપ્પા ગયા ઓફિસે અને આ કેવિન સ્કૂલેથી પાછો આવતો રહ્યો. એની તબિયત આજે સવારમાં થોડુંક સારું લાગતું હતું તો ગયો સ્કૂલે અને અત્યારે હવે તબિયત બગડી ગઈ સ્કૂલે તો પાછો આવતો રહ્યો. જો તબિયત વધારે ખરાબ છે અને એના ક્લાસમાં એ કહે છે કે 1 અઠવાડિયાથી ઘણા બધા સ્ટુડન્ટને તાવ આવે છે ને બધું થાય છે. તો થોડીક બીકઈ લાગે છે કે ક્યાંક કોરોના પાછું આવ્યું હોય કે ડેન્ગ્યુનું હોય કાંઈ, કેમ કે ત્યાં ડેન્ગ્યુના કેસ બહુ જ છે. તો હવે જોઈએ, આજનો દિવસ જોઈ લઈ. દવા હજી કાલે જ શરૂ કરી છે તો આજ જોઈ લઈએ અને નહીંતર પછી કાલે આપણે રિપોર્ટ જ કરાવી લઈશું, એટલે આગળ કાંઈ વધારે વધે નહીં. તો અત્યારે તો દવા પી લે અને આરામ કર. બહુ તાવ આવે છે. ડેન્ગ્યુ થાય ને તો ઓલા લાલ ચાઠા થઈ જતા હોય એવું કંઈક થતું હોય છે. સારું, ચાલો એને થોડુંક કંઈક ખવડાવી અને દવા પીવડાવું. અને રસોઈમાં તો આજે ભરેલો ભીંડો એકદમ સરસ મસ્ત રસદાર બનાવવાનો છે. એકદમ ડ્રાય નહીં, રસદાર, કે આમ થોડોક રસાવાળો હોય ને એ ટાઈપનો ભીંડાનું શાક કરવાનું છે. તો ભીંડાએ ધોઈને મૂક્યા અને હવે હું થોડુંક મારું વિડીયોનું કામ બાકી છે અપલોડ કરવાનું, તો એ પતાવું ને ત્યાં સુધીમાં ભીંડા ધોયા છે એ સરસ કોરા થઈ જાય અને પછી લોટ બાંધીને રોટલી કરવાનું કામ બાકી રહે.
તો આ રસાવાળા ભરેલા ભીંડા તૈયાર થઈ ગયા છે, રોટલી થઈ ગઈ ને હવે બેસીએ જમવા. તો ચાલો બધાય જમવા. રસાવાળો ભરેલો ભીંડો જો સાવ કોરા બનાવે ને એની કરતાં રસદાર ભીંડા બહુ ખાવાની મજા આવે. અને બાજરીનો રોટલો હોય ને તો બહુ મજા આવે, પણ થોડોક ટાઈમ ન રહ્યો, નહીં તો બાજરીનો રોટલો બનાવવાનો હતો. તો કેવું શાક બન્યું છે ને કમેન્ટમાં કહેજો જરૂર. ન સારું બન્યું હોય ને તો એ કહેજો કે નથી સારું બન્યું. એમને કેમ ખબર પડે ખાધા વગર? હોય ને આ તો તમે ખાઈને કેવું લેવા એમને તો હું નહીં. તો કહું જ છું. તો ચાલો બધાય જમવા. આમને મોડું થાય છે એટલે ફટાફટ આપણે જમવાનું આપી દઈએ. સાંજ થઈ ગઈ છે અને જાય છે ગરબામાં, પણ આજે જેનીને મૂડ નથી. એને છે ને સૂઈ ગઈ થોડીક વાર, તો એને હવે મૂડ નથી આવતો. એને કહું છું કે ન જવું હોય તો આજનો દિવસ સૂઈ જા, તો એમાંય નથી. એને જવું છે અને મૂડે નથી આવતો. આ બેબીને બોર્નવિટા પીડાની જરૂર છે. બેબી મૂડમાં નથી, જો એને મૂડ નથી. એને કહું છું ન જવું હોય તો રહેવા દે આજનો દિવસ, પણ એમાંય નથી માનતી. જવું છે ને નથી જવું. તો ચાલો એને ગરબામાં લઈને જાઓ ને એટલે ત્યાં મૂડ આવશે, અને ગરબા ચાલુ થશે ને પછી બધું ભૂલાઈ જશે. કાલે ભૂવા રાસ કરાયો તો પાછી એમ કહેતી હતી કમર દુખવા માંડી, ડોક દુખવા માંડે ને કમર દુખવા માંડે. એને કીધું તાર ન રહેવું હોય તો ન રહે એમાં, તો કે એના મારે રહેવું જ છે પાછી. તો હાલો હાલો એનો વારો ચાલુ થઈ જશે પાછો. ચાલો બધા ગરબામાં. તો હું જઈને આવી ગયા છીએ ગરબા રમવા, પણ હજી તો છે ને નાની છોકરીઓનો વારો ચાલુ છે. થોડીક વાર બેસવું પછી એનો વારો આવશે. જો આ નાની નાની છોકરીઓનો વારો ચાલુ થયો છે. એ છે બી ગ્રુપ અને જેની છે એ ગ્રુપમાં, એટલે આ લોકોનું પતે ને પછી એનો વારો આવશે. હાલો જમવા. ગરબા રમીને આવતા રહ્યા અને જેની છે ને ભૂવા રાસ કરીને થાકી ગઈ છે. કાલ તો એના કમર દુખવા માંડી હતી, હજી દુખે છે. તો આજે છે જમવામાં દાબેલી અને વડાપાઉં. આજે અમે અત્યારે આવ્યા, 9 વાગવા આવ્યા, અત્યારે આવ્યા છે. એટલે કેવિનને કીધું તો તું દાબેલી ને વડાપાઉં લેતો આવજે, એટલે જમી લેશું આપણે. થોડુંક બપોરનું શાક રોટલી પડી છે. જો આના લાડ ચાલુ થયા. તો ચાલો બધા જમવા. દાબેલી અને વડાપાઉં ખાવા. જો દાબેલી અને વડાપાઉં છે. અને આપણે ઘરે બનાવવાની હતી, પણ અત્યારે હમણાં થોડાક દિવસ મેળ નહીં પડે એવું લાગે છે. કાલે જોઈશું હવે. તો ચાલો જમવા બધાય. જો બધાય બેસી ગયા છે અને આને તબિયત સારી થઈ ગઈ હોય એવું દેખાય છે. બધા એમ કહેતા હતા દવા લઈ લીધી, દવા લઈ લીધી. દવા લઈ લીધી ને હવે અત્યારે ફેર છે થોડોક. જમીન ફ્રી થયા અને આને છે ને બહુ આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે. ગરબા તો બંધ જ નથી થતા. જો અહીંયા ચાલુ રહી. દયાબેન થઈ ગયા છે તો એમને જાય છે આઈસ્ક્રીમ લેવા બે, અને હું વાસણ ધોઈ નાખું એટલી વારમાં. હાલો આઈસ્ક્રીમ ખાવા. જેની આઈસ્ક્રીમ લઈ આવી છે અમેરિકન નટ્સ. મેં તો પસંદ કરી પણ પસંદ. આમાં 3 એની છે. કેવિનને તો નથી ખાવાની, એને ડૉક્ટરે ના પાડી છે. એને નકરું ગરમ ગરમ જ ખાવાનું છે બધું. ચાલો આઈસ્ક્રીમ ખાવા. તને યલો નીકળી. બે તારીખ કાઢી બધામાં શરૂ થઈ ગયું.
તારી ચાખવા દે તો કડવી તો નથી ને ચાખવા દે બધાની આખી કેવી છે આઈસ્ક્રીમ કડવી નથી ને એમ મારી આઈસ્ક્રીમ નહીં ના, હું ચાખી લઈશ ને મારે. મને નો ભાવ નો ભાવે તમને ભાવે એવી લેવાય ને આ મીઠી નથી એટલે કડવી છે ખાટી કારેલાની આઈસ્ક્રીમ લેવા છો આદુની આઈસ્ક્રીમ છે આદુ મારે આ ઉનાળામાં છે ને આદુની આઈસ્ક્રીમ ખાવા જાવ અમને બહુ વખાણે છે કે આદુની આઈસ્ક્રીમ આ સરસ મળે છે તો આપણે એક વખત જઈશું બધાને બતાવશું ચખાડી તો નહીં શકું પણ બતાવશું એ બધાને આઈસ્ક્રીમ શિયાળામાં ખાવાની હોય ઉનાળામાં નહીં હા હું વિચારતો ને મેં કહ્યું ગરમીમાં આદુની આઈસ્ક્રીમ કેવું છે આદુની આઈસ્ક્રીમ. હા તારા પપ્પાએ ખાધેલી છે આપણે નથી ખાધેલી તો આઈસ્ક્રીમ ખાઈને નવરા થયા અને ત્યાં એક બીજું આવ્યું તો આવ્યા છે પેંડા પાડોશીને ત્યાં દીકરાનો જન્મ થયો છે તો પેંડા આપી ગયા ત્યારે આઈસ્ક્રીમ ખાઈને હજી તો નવરા થયા હતા તો પેંડા ખાશું હવે તો ચાલો બધાય પેંડો ખાવા આઈસ્ક્રીમ ખાઈ લીધી બધાએ કેવીને તોય થોડીક ચાખી હોય એક ચમચી અને પછી દવા પીધી આઈસ્ક્રીમ ખાઈને નવરા થયા અને હવે વિડીયો આપણે પૂરો કરશું આજે તો સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ કાલે મળીશું બાય ગુડ નાઇટ શું આમ આમ ગુડ નાઇટ બાય એટલે આમ આમ કરે છે નકરું ને હવે કહે છે ગુડ નાઇટ બાય